સામાન્ય રીતે કચરો ફેંકનારાઓને દંડ કે પછી ચલણથી રોકવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ હૈદરાબાદમાં એક અધિકારીએ એવો રસ્તો અપનાવ્યો કે આ સમગ્ર દેશ ચોંકી ગયો હતો। ગાંધીગીરીથી કચરો ફેંકનારને શરમાવવા મજબૂર કરી દીધા હતા। આ અનોખી પહેલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। પહેલા આપને આ વિડીયો બતાવીએ। હૈદરાબાદમાં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપરવાઇઝર મહેન્દ્ર રોજની ગંદકીથી કંટાળી ગયા હતા। સફાઈ કર્મીઓ સફાઈ કરે અને થોડા જ સમયમાં લોકો ત્યાં ફરીથી કચરો ફેંકીને ગંદુ કરી દેતા હતા। દંડ અને ચેતવણીઓ છતાં પણ કોઈ પણ અસર લોકો ઉપર નહોતી થતી। ત્યારે મહેન્દ્રએ અનોખો રસ્તો પસંદ કર્યો। એક દિવસ તેઓ કચરાના પોઈન્ટ પર ઊભા રહ્યા। એક વ્યક્તિ કચરો ફેંકવા આવ્યો। મહેન્દ્રએ હાથ જોડીને વિનંતી કરી અને પછી જે બન્યું તે જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહેન્દ્ર અચાનક નીચે વળી જાય છે અને સીધા જ તે વ્યક્તિના પગ પકડી લે છે અને એક સરકારી અધિકારી જ્યારે જાહેરમાં આવી રીતે વિનંતી કરે ત્યારે સામેનો માણસ શરમથી પાણી થઈ જાય તે સ્વાભાવિક છે। આ કોઈ નબળાઈની વાત ન હતી, પરંતુ લોકોના મન પર સીધી અસર કરતો આ ગિલ્ટ ટ્રીપ હતો। અનોખી ગાંધીગીરીનો જબરદસ્ત પ્રભાવ પડ્યો। સ્થાનિક વિસ્તારમાં ખુલ્લામાં કચરો ફેંકવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। લોકો સમજવા લાગ્યા કે શહેરને સ્વચ્છ રાખવું માત્ર સરકારની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। સ્માર્ટ સિટી બનાવવા માટે માત્ર રસ્તા નહીં, પરંતુ સ્માર્ટ નાગરિકોની જરૂર છે। જ્યાં સુધી આપણી અંદરનો કચરો સાફ નહીં થાય ત્યાં સુધી શહેર ક્યારેય સ્વચ્છ નહીં બને। હૈદરાબાદના આ અધિકારીએ સમાજને એક મોટો સંદેશ આપ્યો છે।